દાદલ પરિવાર આયોજિત લાખામાચી લાખા ખડા તાલુકો થાનગઢ જિલ્લો સુરેન્દ્રનગર દિવ્ય દેવની દિવ્ય ધરામાં આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના તૃતીય દિવસે ભાગવત ભગવાન આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય વિદ્વત વક્તા વિપ્ર પરિવારનું ગૌરવ પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું ભાવપૂજન સંપન્ન કરાવવા વિપ્ર વિદ્વતોને વિનંતી કરીશ. આપણે સૌ ઈષ્ટદેવ શ્રી રશ્મિરથી સૂર્યનારાયણ ભગવાન, કુળરક્ષક શ્રી વાસુકી દાદા, કુલદેવીમાં શ્રી નાગણેજી માતાજીની અસીમ કૃપાથી સૌના સહિયારા સદભાવથી આયોજિત થયેલ આ જ્ઞાન ગંગાની રસ સરિતાનું રસપાન કરી રહ્યા છીએ. સદવિદ્યા ટીવી ચેનલ, રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાના અનુરોધ સાથે મોક્ષ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી અને દાદલ પરિવારના સ્નેહ નાતે પધારેલા સૌ પરિવારજનોનું દિવ્ય પ્રાંગણમાં દાદલ પરિવાર વતી હાર્દિક સ્વાગત છે. આજે રાત્રિના ભવ્ય લોક ડાયરો રાત્રે 9 કલાકે કલાકાર દેવાયતભાઈ ખવડ, હરેશદાન સુરુ, ચિતુદાન ગઢવી, ઉદયભાઈ દાદલ, રણજીતભાઈ વાંક અને બિરજુભાઈ બારોટ ભવ્ય લોક ડાયરાના એ રાત્રિ કાર્યક્રમમાં પોતાની લોક સાહિત્ય અને સંતવાણીની વાણીના આપણે સૌ ભાગીદાર થઈશું. સૌને રાત્રિના એ કાર્યક્રમમાં સહભાગી થવા દાદલ પરિવાર વતી હાર્દિક નિમંત્રણ છે. આવનારા સૌ પરિવારજનો, સ્નેહી સ્વજનો, શુભેચ્છકો, મિત્રો, નિમંત્રિત મહાનુભાવો અને આ નગર અને આસપાસના નગરજનો માટે કથાસત્ર વિરામે પ્રસાદની પણ વ્યવસ્થા છે. સૌએ પ્રસાદ લઈ અને બાદ જ પ્રસ્થાન કરવું. કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ ત્યારે જ વિકસે કે જ્યારે તેનામાં શિક્ષણ હોય, સંસ્કાર હોય, વિવેક હોય, જ્ઞાન હોય. અને તેથી જ આપણા આવા દિવ્ય ધર્મગ્રંથોના એ ગાન અને ગુણાનુવાદના શ્રવણ અને સ્મરણથી આપણને આપણા ભાવિ જીવનની દિશા અને દર્શનનું માર્ગદર્શન આવા દિવ્ય ગ્રંથોના ગાનમાંથી મળી રહેતું હોય છે. અને આપણા એ જીવન યાત્રાને સાર્થક કરવાનું, આપણા એ વ્યક્તિત્વને કઈ રીતે વિકસાવી શકાય, આપણે વ્યક્તિ વિશેષ કઈ રીતે બની શકીએ, એવી ચરિત્રની ગાથાઓ એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની આ દિવ્ય ચરિત્ર ગાથાનું આપણે સૌ શ્રવણ કરી રહ્યા છીએ. અને દરેક વ્યક્તિમાં જો સહજતા હોય, સરળતા હોય, સાહજિકતા હોય તો એ વ્યક્તિનું વ્યક્તિત્વ કંઈક વિશેષ રીતે નિરખતું હોય છે. એવા જ્ઞાન, વિજ્ઞાન અને પરમ જ્ઞાનની ત્રિવેણી પ્રગટ ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત એવા તૃતીય દિવસના આપણે આ ઝાલાવાડની ધરાત લાખામાચી લાખા ખડા તાલુકો થાનગઢ જિલ્લો સુરેન્દ્રનગરના આ દિવ્ય પ્રાંગણમાં આ જ્ઞાન, વિજ્ઞાન અને પરમ જ્ઞાનની ત્રિવેણી પ્રગટ એવા આ મહાગ્રંથનું ગાન આપણે સૌ શ્રવણ કરી રહ્યા છીએ. સૌના સહિયારા સદભાવથી અને પારિવારિક ભાવનાથી આયોજિત થયેલા આયોજનમાં આપણે સૌ અરસપરસના સ્નેહ નાતે આપણો સ્નેહનો તાતણો વધુ મજબૂત બને એવી આપણા ઈષ્ટદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સૌ ભાઈ બહેનોને કથાસત્ર પ્રારંભ થઈ સંપૂર્ણ શાંતિ જાળવવા અનુરોધ કરીશ. અને કથા વિરામ બાદ સૌ ભક્તો પ્રસાદ લઈને જ અહીંથી પ્રસ્થાન કરે. ફરી એકવાર યાદી કરી દઉં, આજે રાત્રિના ભવ્ય લોક ડાયરો દેવાયતભાઈ ખવડ, હરેશદાન સુરુ, જીતુદાન ગઢવી, ઉદયભાઈ દાદલ, રણજીતભાઈ વાંક અને બિરજુભાઈ બારોટના એ સંતવાણી અને લોક સાહિત્યના એ ભવ્ય અને દિવ્ય આપણી લોક સંસ્કૃતિ, લોક વારસો, લોક સાહિત્ય એ પણ આપણા માટે એક ઉત્તમ પ્રકારનો એ આપણો ગૌરવપ્રદ ઇતિહાસ છે. એવી વાતોના સાક્ષી બનવા રાત્રે 9 કલાકે સૌ પધારશું તેવા નિમંત્રણ સાથે
ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં, પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રી ચરણોમાં, આદરા સ્થિત દેવી દેવતાઓના શ્રી ચરણોમાં આપણા સૌના વંદન સાથે પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેને વિનંતી કરું કે જ્ઞાન વિજ્ઞાન અને પરમ જ્ઞાનની ત્રિવેણી પ્રગટ ગ્રંથ શ્રીમદ ભાગવતના તૃતીય દિવસના ગાનનું પાન કરાવે એવી એમના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.